હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360 માં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ગવર્મેન્ટ 360 ચેનલ જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે એમાં આપણે બ્લડ રિલેશન અને દિશા અને અંતર, ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સના બે રિઝનિંગના ચેપ્ટર પૂર્ણ કર્યા છે. હવે આપણે ગુજરાતી વ્યાકરણમાં પ્રવેશ લઈ રહ્યા છીએ. એમાં આપણે અલંકાર નામના ટોપિકથી શરૂઆત કરવાની છે. કેમ અલંકારથી જ? કેમ કે અલંકારમાં લાસ્ટ સીસીની એક્ઝામમાં 50થી વધારે ક્વેશ્ચન પૂછાયેલા છે અને આવનારી પીએસઆઈ, પંચાયત તલાટી, પંચાયત ક્લર્ક, બિન સચિવાલય ક્લર્ક, રેવન્યુ તલાટી દરેક પરીક્ષામાં આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછવાની સંભાવના વધારે છે. તો આજે અલંકારને શરૂ કરતાં પહેલાં આપણે અલંકાર શું છે એની માહિતી મેળવીશું. અલંકાર એટલે કે શું? મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. અલંકાર એ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? સંસ્કૃત ભાષાનો શબ્દ છે. તો અલંકાર ભણતા પહેલાં આપણને એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે અલંકારનો મતલબ શું થાય છે, અલંકારનો અર્થ શું થાય છે. અલંકારનો અર્થ એ થાય છે કે અલમ પ્લસ કૃત. આપણે સમજ્યા કે અલંકાર એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને અલંકૃત, અલંકાર બરાબર અલમ પ્લસ કૃત. અલમ એટલે કે પર્યાપ્ત, કૃત એટલે કે કરનાર, પર્યાપ્ત કરનાર. ત્યાર પછી એમાં બીજું કાંઈ ઉમેરવાનું બાકી રહે નહીં, એને અલંકાર કહેવામાં આવે છે. એક કવિ દ્વારા એવું કહેવાયેલું છે કે જેમ છંદ એ ભાષાનો નર્તક છે, એવી જ રીતે અલંકાર એ ભાષાના ઘરેણાં છે. એક કવિ દ્વારા શું કહેવાયું છે કે જેમ છંદ એ ભાષાનો નર્તક કહેવાય, તો અલંકારને ભાષાના ઘરેણાં કહે છે. જેમ સ્ત્રી પોતાની સુંદરતામાં વધારો કરવા માટે ઘરેણાંનો ઉપયોગ કરે છે, તેમ સાહિત્ય કૃતિની શોભામાં વધારો કરવા માટે શેનો ઉપયોગ થાય છે? અલંકારનો ઉપયોગ થાય છે. તો આ હતું એનું બેઝિક. ચલો આપણે હજુ એને ડિટેલમાં સમજીએ. શું કહે છે અલંકાર? અલંકાર એ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. અલંકાર એ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? સંસ્કૃત ભાષાનો શબ્દ છે. વક્તવ્યને સચોટ અને અસરકારક બનાવવા માટે અલંકારનો ઉપયોગ થાય છે. વક્તવ્યને સચોટ અને અસરકારક બનાવવા માટે અલંકારનો ઉપયોગ થાય છે. અલંકારનો મતલબ અર્થ છે પર્યાપ્ત કરનાર, એટલે કે પછી એમાં બીજું કશું ઉમેરવાનું બાકી રહે નહીં. શું કહે છે? પછી એમાં બીજું કશું ઉમેરવાનું બાકી ન રહે, એને અલંકાર કહે છે. એક કવિ દ્વારા કહેવાયું છે કે છંદ એ ભાષાનો નર્તક છે, તો અલંકાર એ ભાષાના ઘરેણાં છે. અલંકારનો સામાન્ય અર્થ શું થાય છે? ઘરેણાં કે આભૂષણ. અલંકારનો સામાન્ય અર્થ શું થાય છે? ઘરેણાં કે આભૂષણ. જેમ ઘરેણાં સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે, તેમ સાહિત્ય કૃતિની સુંદરતામાં વધારો કરવા માટે અલંકારનો ઉપયોગ થાય છે. અલંકારનો ઉપયોગ ગદ્ય અને પદ્ય બંનેમાં થાય છે. એટલે કે આપણે જે ગદ્ય એટલે કે લખાણ, કાવ્ય અને પાઠ આપણે જે ભણતા હતા નાના હતા ત્યારે 1 થી 10માં, એ બધામાં અલંકારનો ઉપયોગ થાય છે. એટલે કે અલંકારનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. તો અલંકાર કોને કહેવાય એ તો આપણે સમજ્યા. હવે આપણે ખૂબ જ મહત્વનો ટોપિક અલંકારના પ્રકાર. શું છે? અલંકારના પ્રકાર. તો અલંકારના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. અલંકારના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એક છે અર્થાલંકાર, બીજો છે શબ્દ અલંકાર. હવે અર્થાલંકાર કોને કહેવાય અને શબ્દ અલંકાર કોને કહેવાય? અલંકારના મુખ્ય 2 પ્રકાર છે. યાદ રાખજો મિત્રો, શબ્દ અલંકાર અને અર્થાલંકાર. હવે અર્થ અલંકાર એટલે કે જેમાં અર્થનું મહત્વ હોય, જેમાં શીનું મહત્વ હોય? અર્થનું મહત્વ હોય, એને અર્થાલંકાર કહે છે. બીજા નંબરે શબ્દ અલંકાર, એટલે કે જેમાં શબ્દનું મહત્વ હોય તેને શબ્દ અલંકાર કહે છે. અર્થાલંકારમાં તમે એક સામાન્ય વસ્તુ સમજો કે આપણે સૂર્ય શબ્દનો ઉપયોગ કર્યો હોય, એની જગ્યાએ આપણે રવિ
અથવા તો ભાસ્કર એવો શબ્દ બદલીએ તો અર્થ અલંકાર નાશ પામતો નથી, પરંતુ એના જ જગ્યાએ જો શબ્દ અલંકાર હોય તો એની જગ્યાએ કોઈ એક શબ્દને આપણે બદલીએ અથવા ચેન્જ કરીએ તો એ શબ્દ અલંકાર નાશ પામે છે. કેમ કે શબ્દ અલંકારમાં શબ્દનું મહત્વ છે અને અર્થ અલંકારમાં અર્થનું મહત્વ છે. અર્થ અલંકારમાં અર્થનું મહત્વ એટલે કે અર્થ જળવાઈ રહેતો હોય અને શબ્દ બદલીએ તો અર્થ અલંકારમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ શબ્દ અલંકારમાં શબ્દનું મહત્વ હોવાથી કોઈ પણ અર્થ સમાન હોય પરંતુ શબ્દ બદલાઈ જાય તો શબ્દ અલંકાર નાશ પામે છે. તો ફરીથી અહીંયા ધ્યાન આપજો. અલંકારના કેટલા પ્રકાર છે મિત્રો? 2 પ્રકાર છે. કયા કયા? શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. તો ફટાફટ સમજીએ. શબ્દ અલંકાર કોને કહેવાય? કે જે અલંકારમાં શબ્દનું મહત્વ હોય છે તેને શબ્દ અલંકાર કહે છે. આ અલંકારમાં આપણે શબ્દની બદલી કરી શકતા નથી, એટલે કે શબ્દ અલંકારમાં શબ્દ બદલાઈ શકતો નથી. હવે એની સામે આપણે અર્થ અલંકાર જોઈએ. તો અર્થ અલંકાર કોને કહેવાય? કે જે અલંકાર આપણે મિત્રો તમે અલંકારના નામ ધ્યાનથી સાંભળશો ને તો એના નામમાં જ એની વ્યાખ્યા છુપાયેલી છે. જો શબ્દ અલંકાર, જે અલંકારમાં કોનું મહત્વ હોય? શબ્દનું મહત્વ હોય તેને શબ્દ અલંકાર કહે છે. હવે એવી રીતે અર્થ અલંકાર. તો અર્થ અલંકાર કોને કહે છે? કે જે અલંકારમાં અર્થનું મહત્વ હોય તેને અર્થાલંકાર કહેવાય છે. પરંતુ આમાં એક બાબત થોડીક અલગ છે. શબ્દ અલંકારમાં શું હતું કે આપણે શબ્દ બદલી શકતા નથી, જ્યારે અર્થ અલંકારમાં આપણે શબ્દ બદલી શકાય છે, પરંતુ એનો એક નિયમ છે કે અર્થ બદલાવો જોઈએ નહીં. શું કહે છે? શબ્દ બદલતા જો અર્થ બદલાતો ના હોય તો આપણે શબ્દની બદલી કરી શકાય છે. હવે મિત્રો આપણે શબ્દ અલંકાર અને અર્થ અલંકાર ક્લિયર કર્યું છે. હવે એના પ્રકારો જોવાના છે. આપણે હાલ શબ્દ અલંકાર વિશે સમજીશું કે શબ્દ અલંકારના કેટલા પ્રકાર છે અને કયા કયા પ્રકાર છે. તો આપણી પરીક્ષામાં અવારનવાર શબ્દ અલંકારમાંથી મુખ્યત્વે 5 અલંકાર પૂછાય છે. કેટલા અલંકાર પૂછાય છે? 5 અલંકાર. તો એનો પહેલો અલંકાર છે વર્ણસગાઈ અથવા વર્ણાનુપ્રાસ. બીજો છે શબ્દાનુપ્રાસ. શું છે? શબ્દાનુપ્રાસ. ત્રીજો અલંકાર શું છે? યમક. શું છે? યમક. ચોથો અલંકાર કયો છે? આંતરપ્રાસ અથવા એને કહેવાય છે પ્રાસ સાંકળી પણ આપણે કહીએ છીએ. આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી. અને છેલ્લો એક અલંકાર છે અંત્યાનુપ્રાસ. કયો અલંકાર છે? અંત્યાનુપ્રાસ. શબ્દ અલંકારમાં આપણે મિત્રો કેટલા અલંકાર ભણવાના છે?
વર્ણસગાઈ વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, યમક, આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસ. દરેક અલંકાર ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનો છે. ત્યારબાદ આ અલંકાર પૂરા થાય પછી આપણે અર્થાલંકાર સમજશું અને અર્થાલંકાર પૂર્ણ થાય ત્યારબાદ આપણે પીવાયક્યુ સોલ્વ કરીશું. પીવાયક્યુ આપણે હાલ કયા સોલ્વ કરીશું? પીવાયક્યુ સોલ્યુશનમાં આપણે સીસી છે, તલાટી, ક્લર્ક, ફોરેસ્ટ, જે હમણાં આવનારી પરીક્ષા છે, આ દરેક પરીક્ષાના જે પાછલા વર્ષમાં જે ક્વેશ્ચન પૂછાયેલા છે તેના પીવાયક્યુ આપણે સોલ્વ કરીશું. તો ફરીથી એકવાર ફટાફટ રિવિઝન કરી દઈએ. અલંકાર એટલે કે શું? તો પહેલાં તો અલંકારનો બેઝિક મતલબ આપણે સમજી લેવાનો છે કે અલમ પ્લસ કૃત એટલે કે પર્યાપ્ત કરનાર, એટલે કે એમાં બીજું કશું જ ઉમેરવાનું બાકી રહે નહીં તો તેને અલંકાર કહે છે. સેકન્ડ શું છે કે એક કવિ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે જેમ છંદ એ ભાષાનો નર્તક છે તો એવી જ રીતે અલંકાર એ ભાષાના ઘરેણાં છે. જેમ સ્ત્રી પોતાની શોભામાં વધારો કરવા માટે ઘરેણાંનો ઉપયોગ કરે છે તેમ જ અલંકારનો ઉપયોગ એ સાહિત્ય કૃતિની શોભામાં વધારો કરવા થાય છે. અલંકારનો ઉપયોગ ગદ્ય અને પદ્ય બંનેમાં કરી શકાય છે. હવે આ બાજુ આવી જવાનું છે. અલંકારના મુખ્ય બે પ્રકાર છે. એક છે શબ્દ અલંકાર, એક છે અર્થાલંકાર. શબ્દ અલંકારની વ્યાખ્યા એના નામમાં જ છુપાયેલી છે કે જેમાં શબ્દનું મહત્વ હોય એને શબ્દ અલંકાર કહે છે, જેમાં અર્થનું મહત્વ હોય તેને અર્થાલંકાર કહે છે. શબ્દ અલંકારમાં શબ્દ બદલી શકાતા નથી. અર્થ અલંકારમાં અર્થ જળવાઈ રહેતો હોય તો એનો અર્થ બદલી શકાય છે. શબ્દ અલંકારમાં આપણે 5 અલંકાર જોવાના છે આગળના લેક્ચરમાં. કયા છે? વર્ણસગાઈ વર્ણાનુપ્રાસ એક જ કહેવાય એને, બીજો છે શબ્દાનુપ્રાસ, ત્રીજો છે યમક, ચોથો છે આંતરપ્રાસ અથવા એને પ્રાસ સાંકળી પણ કહે છે અને 5મો અને છેલ્લો છે અંત્યાનુપ્રાસ. તો આ 5 અલંકાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે અને એના પીવાયક્યુ સોલ્વ કરવાના છે. સીસીઈ, ફોરેસ્ટ, તલાટી, ક્લર્ક જેવી પરીક્ષામાં પૂછાયેલા હોય ત્યાં. તો બન્યા રહો અમારી સાથે ગવર્મેન્ટ 360 સાથે. અલંકારનો ટોપિક આપણે ઘૂઘરા જેવો કરવાનો છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ. થેન્ક યુ.